આજે મારા બ્લોગ્સમાં હું તમને એવું એક ધાર્મિક સ્થળ બતાવવા જઈ રહ્યો છું કે જે સ્થળનો ઇતિહાસ જાણતા તમને ગૌરવ થશે. એટલે કે બાવીસી માતાનું એક ખૂબ જ સુંદર અને ધાર્મિક સ્થળ બાટવાની બાજુમાં ખૂબ નાનું એવું મિત્તી ગામ આવેલું છે અને મિત્તી ગામમાં બાવીસી માતાનું આ મંદિર આવેલું છે. તેના આપણે દર્શન કરવાના છે, તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. સ્ત્રીને શક્તિ શું કામ કહેવામાં આવે છે, ભગવતી શું કામ કહેવામાં આવે છે, તેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડતી અમારા ગીર પંથકની ચારણની આ 4 દીકરીઓ એટલે કે બાયાબેન, દેવલબેન, જીવણીબેન અને જાલુબેન બોઘાપાની આ 4 દીકરીઓ જે તુલસી શ્યામના જંગલમાં વસવાટ કરે છે, બાવડા નેસમાં પોતે વિહરે છે અને પોતાના આપાનો જીવ બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દે છે. આ છે અમારા ગીરની આ 4 દીકરીઓ જેને આજે માતા કહીને આખું જગત તેને યાદ કરે છે. જ્યારે પહેલીવાર બાવીસી માતાએ ગીરને છોડ્યું, જ્યારે બાવડા નેસને તે છોડીને જ્યારે સૌરાષ્ટ્રની ધરતી ઉપર ભ્રમણ કરતા હતા, ત્યારે અલગ અલગ જગ્યા ઉપર તે રાતવાસો કરતા હતા, અલગ અલગ જગ્યા ઉપર તે રોકાતા હતા. આવી જ એક જગ્યા ઉપર ત્યારે બાવીસીમાં રોકાણા, એટલે કે આ તે તીર્થ સ્થળ છે, એટલે કે માણાવદર તાલુકાનું એ બાટવા ગામ છે અને બાટવા ગામની એકદમ બાજુમાં ખૂબ જ નાનું એવું મિત્તી ગામ આવેલું છે અને આ મિત્તી ગામમાં પહેલીવાર આ જગ્યા ઉપર માળી રોકાણા હતા, અહીં આશરો લીધો હતો. તે સમયમાં લાંગણિયા શાખના ગરાસદાર ચારણો મિત્તી ગામમાં વસવાટ કરતા હતા અને આ ચારણોને ત્યારે ખબર પડી કે આપણા ગામમાં કોક ગીર પંથકમાંથી ચારણો આવ્યા છે અને આ ચારણોને આશરાની જરૂર છે, આપણા આવકારાની જરૂર છે. ત્યારે આ ચારણોએ તેને આવકારો આપ્યો, તેને આશરો આપ્યો અને આ ચારણોના માલઢોરને ચરાવવા માટે મિત્તી ગામનું એ માઢ નામનું બીડ આ માલઢોરને ચરાવવા માટે આપ્યું અને એ ચારણોને ખૂબ જ હેતથી આગ્રહથી અહીં રાખ્યા અને તેને આશરો આપ્યો. માના સાનિધ્યમાં હું આવી ગયો છું, પણ એકદમ સાચી વાત કરું તો આજે મને ઘેડમાં પણ ગીરના દર્શન થાય છે. આજે માના મંદિરમાં, માના આ થાનકમાં મને ખૂણે ખૂણે માં બાયા આઈ દેખાય છે, મને દેવલ આઈ દેખાય છે, મને જીવણી આઈ દેખાય છે, મને જીલું આઈ દેખાય છે, મને મારું ગીર દેખાય છે. વાહ મારી ચારણની આ 4 બહેનો, વાહ મારી ચારણની આ 4 આયો, તમે ખરેખર આ જગતને એ શીખ આપી છે કે શક્તિ શું હોય છે. આ બાવીસી આઈનો પવિત્ર સ્થળો છે, માની સ્થાપના છે, તમે તેના દર્શન કરી રહ્યા છો. હે જગજનની, હે મા જગદંબા, હે બાવીસી આઈ, વિશ્વનું કલ્યાણ કરજે. અમે કાળા માથાના મનુષ્ય છીએ, ઘણી બધી ભૂલો થતી હોય છે, તો અમને માં માફ કરી દેજે અને સારા રસ્તે, નેક રસ્તે ચાલવાની હંમેશા અમને હિંમત આપજે. હું હર્ષાર્યા તમને પ્રાર્થના કરું છું, અરજ કરું છું. બાયા આઈના એક બોલથી પોતાના પિતા રોજડું બની ગયા હતા અને આ રોજડું વારંવાર પ્રભાસ પાટણના એ રાજાના એ બગીચામાં એ રંજાડ કરતું હતું અને તેથી એ રાજા આ રોજડાને શોધતા હતા અને તેનો શિકાર કરવો હતો, તેને આ રોજને મારવું હતું અને તેને શોધતા શોધતા તે ઘેડમાં આવી જાય છે અને આ મિત્તી ગામમાં આ રોજડાને તે જોઈ છે અને એ આ નેસમાં આવે છે અને આ ચારણની 4 દીકરીઓને કહે છે કે મારું રોજ તમારા નેસમાં છે, તમારા આ ઝૂંપડામાં છે. ત્યારે ચારણની આ 4 દીકરીઓ કહે છે કે
કે રોજ અમારા નેસમાં નથી, અમારા ઝૂંપડામાં નથી, અને છતાં પણ તમને શંકા હોય તો તમે જાતે આ રોજને ગોતી લ્યો, તેને શોધી લ્યો. ત્યારે રાજા હઠ કરીને નીચે ઉતરે છે અને આ રોજને નેહમાં ગોતે છે, એ ઝૂંપડામાં ગોતે છે, પણ રોજ તેને ક્યાંય દેખાતું નથી, રોજ અદૃશ્ય થઈ જાય છે. આ આઈનો પહેલો પરસો હતો અને તે મિતિ ગામમાં પૂરે છે. આ તે જ પવિત્ર જગ્યા છે, એ મિતિ ઘેડ એટલે કે 22 આઈનું આ ખૂબ જ સુંદર અને પવિત્ર મંદિર. પ્રભાસ પાટણના રાજાનું આવું ખરાબ વર્તન જોઈને ચારણની આ 4 દીકરીઓ મિતિ ગામને છોડવાનું નક્કી કરે છે કે હવે આપણે આ ગામમાં રહેવું નથી, કારણ કે આપણા કારણે અહીંના જે ચારણો છે તેને આ રાજા હેરાન કરશે, પરેશાન કરશે, અને કારણ વગરના આ ચારણો આપણા લીધે હેરાન થશે. તેથી આપણે હવે આ ગામમાં રહેવું નથી. અને ચારણની આ 4 દીકરીઓ આ ગામ છોડવાનું નક્કી કરે છે. તમે જે વાવ જોઈ રહ્યા છો એટલે કે આ કમડળિયા કુંડ તરીકે આ વાવ ઓળખાય છે. અને ચારણની આ 4 દીકરીઓ એટલે કે બાયાબેન, દેવલબેન, જીવણીબેન અને ઝાલુઆઈ આ ખૂબ જ પવિત્ર આ વાવનું પાણી પીને આ ગામને છોડે છે. આ એ પવિત્ર વાવ છે, તેના તમે દર્શન કરી રહ્યા છો. આ વાવનું આ 4 ચારણની આ દીકરીઓએ અહીંનું પાણી પીધું હતું. આ તે જ પવિત્ર વાવ છે, તેના તમે દર્શન કરી રહ્યા છો. ખરેખર આ ચારણની દીકરીઓ આપને ઘણું બધું શીખવી જાય છે કે તેને પોતાના પિતા માટે કેટલું મોટું બલિદાન આપ્યું છે. મિતિ ગામના ચારણોને જ્યારે ખબર પડે છે કે બાયાઆઈ આપણો નેસ છોડી રહ્યા છે, મિતિ ગામને છોડી રહ્યા છે, ત્યારે બધા ચારણો ખૂબ દુઃખી થાય છે અને બાયાઆઈ પાસે આવે છે અને બાયાઆઈને વિનંતી કરે છે કે તમે કોઈ પણ જાતના ડર વગર અમારા આ નેસમાં રહો, અમારા આ ગામમાં રહો. અમે તમને સુરક્ષા આપીશું, અમે તમને આશરો આપીશું, તમારા માલ ઢોરને ચરાવવા માટે અમારા એ બીડ આપીશું. ત્યારે બાયાએ કહે છે કે તમે દુઃખી થાઓ માં, હું તમારી સાથે છું, પણ મારે મારા પિતાનો જીવ બચાવવા માટે આ જગ્યા છોડવી ખૂબ જરૂરી છે. હું તમારી સાથે કાયમ છું. અને ત્યારે બાયાએ વચન આપે છે કે તમે જ્યારે પણ મને યાદ કરશો ત્યારે હું આ જગ્યા ઉપર તમને હોકારો આપીશ, હું કાયમ માટે આ જગ્યા ઉપર મોજૂદ રહીશ. અને માના વચન પ્રમાણે આજે આ જગ્યા ઉપર સાક્ષાત બાયાએ આજે 22 આઈ આ જગ્યા ઉપર પૂજાય છે. માના સાનિધ્યના આપણે દર્શન કર્યા, માના પવિત્ર અને પાવનકારી એ મંદિરના આપણે દર્શન કર્યા. અમારો આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો તે લાઈક કરી, કમેન્ટ કરી અવશ્ય જણાવજો. અને ફેસબુક ઉપર અમારી વિડીયો તમે નિહાળતા હો તો ફોલો અવશ્ય કરજો. અને યુટ્યુબના માધ્યમથી અમારી વિડીયો તમે જોતા હો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અમે આ બ્લોગ્સમાં જે કાંઈ માહિતી આપી છે તે સોશિયલ મીડિયાના આધાર ઉપર આપી છે, તો અમારી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો. 22 આઈ બધાનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે આ બ્લોગ્સ હું અહીં સમાપ્ત કરું છું.